નવસારી જિલ્લામાં વારસાઈના વિવાદમાં ખૂની ખેલ ખેલાયો। વાંસદાના મહુવાસ ગામમાં યુવકે માસાને કુહાડી મારી અને હત્યા કરતા પોલીસે ધરપકડ કરી। પિતૃ સંપત્તિમાં આરોપી ઉમેશ ગામિતની માતાનું નામ ન હોવાને કારણે વિવાદ વકર્યો। મૃતક મુકેશભાઈએ આ બાબતે મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી અને 15મી મેના નાયબ કલેક્ટર કચેરીમાં હાજર રહેવા માટે જાણ કરાઈ। મુકેશભાઈ પરિવાર સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન આરોપી ઉમેશ ગામિત કુહાડી લઈને આવ્યો અને મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઘા મારી અને હત્યા કરી નાખી। મૃતકના પુત્ર આશુતોષ રાણાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ઉમેશભાઈ ગામિતની ધરપકડ કરી છે। નવા ફળિયાની અંદર રાત્રે મુકેશ રાણા તેમજ આશુતોષ કે જેનો દીકરો થાય છે તે લોકો બધા રાત્રે બેઠા હતા। આ દરમિયાન મરનાર મુકેશ રાણાનો ભત્રીજો આવી તેણે માથાના ભાગે કુવાડેથી મારી અને તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો।